ભગવદ્ ગીતા અધ્યાય 2ના વાંચનમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. ભગવદ્ ગીતા વાંચવા કે સાંભળવાનો અવસર દરેકને પ્રાપ્ત નથી થતો. જો આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે એનો અર્થ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ તમને પણ કંઈક સંદેશો આપવા માંગે છે. કહેવાય છે કે જ્યારે જીવનમાં કોઈ પ્રશ્નનો જવાબ શોધવાનો સમય આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ આપણને કોઈને કોઈ રીતે ગીતા સુધી પહોંચાડે છે. અને જો આ અધ્યાય તમે અત્યારે સાંભળી રહ્યા છો તો કદાચ આ જ્ઞાન તમારા માટે જ છે. ભગવાન વાસુદેવ કૃષ્ણનું નામ લઈને અધ્યાય 2નું વાંચન શરૂ કરીએ. પોતાના કર્તવ્યોનો નિર્ણય કરવા માટે પોતાને અસમર્થ જાણીને હવે અર્જુન વ્યાકુળતાપૂર્વક ભગવાનને પ્રાર્થના કરે છે. અર્જુન કહે છે કે કાયરતાના દોષ વડે દબાયેલા સ્વભાવવાળો અને ધર્મના વિષયમાં મોહિત અંતઃકરણવાળો હું આપને પૂછું છું, જે કંઈ નિશ્ચય કરેલું કલ્યાણકારક હોય તે મારા માટે કહો. હું આપનો શિષ્ય છું. આપને શરણ આવેલા મને ઉપદેશ આપો. જો કે અર્જુન પોતાના મનમાં યુદ્ધથી બધી રીતે ઉપરામ થવાનું સર્વશ્રેષ્ઠ માનતા ન હતા, છતાં પણ પાપથી બચવા માટે એમને યુદ્ધથી ઉપરામ થવા સિવાય બીજો કોઈ ઉપાય પણ દેખાતો ન હતો. આથી તેઓ યુદ્ધથી ઉપરામ થવાનું ઈચ્છતા હતા અને ઉપરામ થવાને ગુણ જ માનતા હતા, કાયરતારૂપ દોષ નહીં. પરંતુ ભગવાને અર્જુનની એ ઉપરતીને કાયરતા અને હૃદયની તુચ્છ દુર્બળતા કહી. એટલે ભગવાનના એ અસંદિગ્ધ વચનોથી અર્જુનને એવો વિચાર આવ્યો કે યુદ્ધથી નિવૃત્ત થવું એ મારા માટે યોગ્ય નથી. આ તો એક જાતની કાયરતા જ છે, જે મારા સ્વભાવની બિલકુલ વિરુદ્ધ છે, કારણ કે મારા ક્ષાત્ર સ્વભાવમાં દીનતા અને યુદ્ધમાં પલાયન એ બંને છે નહીં. આ પ્રમાણે ભગવાન દ્વારા કહેવાયેલા કાયરતારૂપ દોષનો પોતાનામાં સ્વીકાર કરતા અર્જુન ભગવાનને કહે છે કે એક તો કાયરતારૂપ દોષને કારણે ક્ષાત્ર સ્વભાવ એક રીતે દબાઈ ગયો છે, અને બીજી વાત, હું મારી પોતાની બુદ્ધિથી ધર્મની બાબતમાં કોઈ નિર્ણય કરી શકતો નથી. મારી બુદ્ધિમાં એવી મૂઢતા છવાઈ ગઈ છે કે ધર્મની બાબતમાં મારી બુદ્ધિ કંઈ પણ કામ કરતી નથી. ત્રીજા શ્લોકમાં તો ભગવાને અર્જુનને સ્પષ્ટપણે આજ્ઞા આપી દીધી હતી કે હૃદયની તુચ્છ દુર્બળતાને અને કાયરતાને છોડીને યુદ્ધ માટે ઊભા થઈ જાઓ. એનાથી અર્જુનને ધર્મની બાબતમાં કોઈ સંદેહ રહેવો જોઈતો ન હતો. છતાં પણ સંદેહ રહેવાનું કારણ એ છે કે એક બાજુ યુદ્ધમાં કુટુંબનો નાશ કરવો અને પૂજ્યજનોને મારવામાં અધર્મ દેખાય છે, અને બીજી તરફ યુદ્ધ કરવામાં ક્ષત્રિયનો ધર્મ દેખાય છે. આ રીતે કુટુંબીઓને જોતા યુદ્ધ નહીં કરવું જોઈએ અને ક્ષાત્ર ધર્મની દ્રષ્ટિએ યુદ્ધ કરવું જોઈએ. આ બે બાબતોને લઈને અર્જુન ધર્મ સંકટમાં પડી ગયા છે. એમની બુદ્ધિ ધર્મનો નિર્ણય કરવામાં કુંઠિત થઈ ગઈ. આમ થતાં હવે આ સમયે મારા માટે ખાસ કર્તવ્ય શું છે, મારો ધર્મ શું છે, એનો નિર્ણય કરાવવા માટે એ ભગવાનને પૂછે છે. આ અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે તું જે કાયરતાને લીધે યુદ્ધથી નિવૃત્ત થઈ રહ્યો છે તે તારું આચરણ છે, અર્થાત શ્રેષ્ઠ પુરુષ એવું આચરણ નથી કરતા. તેઓ તો જે તેમાં પોતાનું કલ્યાણ હોય એ જ આચરણ કરે છે. આ વાત સાંભળી અર્જુનના મનમાં થયું કે મારે પણ એ જ કરવું જોઈએ જે શ્રેષ્ઠ પુરુષો કરે છે. આ રીતે અર્જુનના મનમાં કલ્યાણની ઈચ્છા જાગૃત થઈ ગઈ, અને એને લીધે તેઓ ભગવાનને પોતાના કલ્યાણની વાત પૂછે છે કે જેનાથી મારું નિશ્ચિંત કલ્યાણ થઈ જાય એવી વાત મને કહો. અર્જુનના હૃદયમાં ખળભળાટ હોવાથી તેમજ અહીં પોતાના કલ્યાણની વાત પૂછવાથી એ સિદ્ધ થાય છે કે મનુષ્ય જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં જો તે સંતોષ કરતો રહે છે
તો એમનામાં પોતાના મૂળ ઉદ્દેશ્યની જાગૃતિ થતી નથી. વાસ્તવિક ઉદ્દેશ્ય કલ્યાણની જાગૃતિ ત્યારે થાય જ્યારે મનુષ્ય પોતાની વર્તમાન સ્થિતિથી અસંતુષ્ટ થઈ જાય અને એ સ્થિતિમાં રહી શકે નહીં. પોતાના કલ્યાણની વાત પૂછવાથી અર્જુનના મનમાં એવો ભાવ પેદા થયો કે કલ્યાણની વાત તો ગુરુને પૂછવામાં આવે છે, સારથીને પૂછવામાં આવતી નથી. આ વાતને લઈને અર્જુનના મનમાં જે રથીપણા એટલે કે રથમાં બેસીને લડનાર યોદ્ધાની જેમ માલિક તરીકેનો ભાવ હતો અને જેને કારણે તેઓ ભગવાનને આજ્ઞા આપી રહ્યા હતા કે હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચમાં ઊભો રાખો. તે ભાવ નાશ પામે છે અને પોતાના કલ્યાણની વાત પૂછવા માટે અર્જુન ભગવાનના શિષ્ય બની જાય છે અને કહે છે કે મહારાજ, હું આપનો શિષ્ય છું, ઉપદેશ લેવાને પાત્ર છું, આપ મારા કલ્યાણની વાત કહો. ગુરુ તો ઉપદેશ આપી દેશે, જે માર્ગનું જ્ઞાન નથી તેનું જ્ઞાન કરાવી દેશે, પૂરો પ્રકાશ આપી દેશે અને પૂરી વાત બતાવી દેશે. પરંતુ માર્ગ ઉપર તો શિષ્ય પોતે જ ચાલવું પડશે. પોતાનું કલ્યાણ તો શિષ્યે પોતે જ કરવું પડશે. હું તો એવું ઈચ્છતો નથી કે ભગવાન ઉપદેશ આપે અને હું એનું અનુષ્ઠાન કરું, કેમ કે એનાથી મારું કામ નહીં ચાલે. એટલે પોતાના કલ્યાણની જવાબદારી હું પોતાના ઉપર શા માટે રાખું? ગુરુ ઉપર જ કેમ ના છોડી દઉં? જેવી રીતે માત્ર માના દૂધ ઉપર જ રહેનારું બાળક બીમાર થઈ જાય તો તેની બીમારી મટાડવા માટે દવા માએ જાતે ખાવી પડે છે, બાળકે નહીં. એવી રીતે હું પણ સર્વ રીતે ગુરુને જ શરણે થઈ જાઉં અને ગુરુ ઉપર જ નિર્ભર થઈ જાઉં તો મારા કલ્યાણની સંપૂર્ણ જવાબદારી ગુરુ ઉપર જ આવી જશે અને ગુરુએ જાતે જ મારું કલ્યાણ કરવું પડશે. આવા ભાવથી અર્જુન કહે છે કે હું આપને શરણે આવ્યો છું, મને ઉપદેશ આપો. અહીં અર્જુન ત્વમ પ્રપન્નમ પદોથી ભગવાનને શરણે થઈ જવાની વાત તો કહે છે, પરંતુ વાસ્તવમાં સંપૂર્ણપણે શરણે ગયા નથી. જો તેઓ બધી રીતે શરણે ગયા હોત તો પછી તેઓ દ્વારા શાદીમાં મને ઉપદેશ આપો એવું કહેવાનું બનત નહીં. કારણ કે બધી રીતે શરણે થઈ ગયા પછી શિષ્યનું પોતાનું કોઈ કર્તવ્ય રહેતું જ નથી. બીજી વાત, આગળ 9મા શ્લોકમાં અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું. અર્જુનની એ વાત પણ શરણાગતિની વિરુદ્ધની છે, કારણ કે શરણાગત થયા પછી હું યુદ્ધ કરીશ અથવા નહીં કરું, શું કરીશ અને શું નહીં કરું એ વાત રહેતી જ નથી. એને એનો ખ્યાલ જ રહેતો નથી કે શરણદાતા શું કરાવશે અને શું નહીં કરાવે. એનો તો આ એક જ ભાવ રહે છે કે હવે શરણદાતા જે કરાવશે તે જ કરીશ. અર્જુનની આ ખામી દૂર કરવા માટે જ આગળ જતા ભગવાનને મામેકમ શરણમ વ્રજ, એક મારા શરણમાં આવી જા એવું કહેવું પડ્યું. પછી અર્જુને પણ કરીશ્યે વચનમ તવ, એટલે કે આપની આજ્ઞાનું પાલન કરીશ એમ કહીને પૂર્ણ શરણાગતિનો સ્વીકાર કર્યો. અહીં પહેલી વાતમાં અર્જુન ધર્મ અંગે પૂછે છે, બીજી વાતમાં પોતાના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે, ત્રીજી વાતમાં શિષ્ય બની જાય છે અને ચોથી વાતમાં શરણાગત થઈ જાય છે. હવે આ ચારેય વાતો ઉપર વિચાર કરીએ તો પહેલી વાતમાં મનુષ્ય જેને પૂછે છે તે કહેવામાં અથવા નહીં કહેવામાં સ્વતંત્ર હોય છે. બીજી વાતમાં જેને પ્રાર્થના કરે છે તેને માટે જવાબ આપવો એ કર્તવ્ય બની જાય છે. ત્રીજી વાતમાં જેમનો શિષ્ય બની જાય છે તે ગુરુ ઉપર શિષ્યને કલ્યાણનો માર્ગ બતાવવાની વિશેષ જવાબદારી આવી જાય છે
અને ચોથી વાતમાં જેને શરણે જાય છે તે શરણદાતાએ શરણાગતનો ઉદ્ધાર કરવો જ પડે છે. અર્થાત એના ઉદ્ધારનો ઉદ્યોગ એટલે કે પુરુષાર્થ શરણદાતાએ પોતે જ કરવો પડે છે. સંબંધ. અગાઉના શ્લોકમાં અર્જુન ભગવાનના શરણાગત તો બની જાય છે, પરંતુ તેમના મનમાં વિચાર આવે છે કે ભગવાનનો તો યુદ્ધ કરાવવાનો જ ભાવ છે, પરંતુ યુદ્ધ કરવું એને હું પોતાના માટે ધર્મયુક્ત માનતો નથી. એમણે પહેલાં જેવી રીતે ઉત્તિષ્ઠ કહીને યુદ્ધને માટે આજ્ઞા કરી, એવી જ રીતે તેઓ હવે પણ યુદ્ધ કરવાની આજ્ઞા આપી દેશે. બીજી વાત, કદાચ હું મારા હૃદયના ભાવો ભગવાન સમક્ષ પૂરેપૂરી રીતે રજૂ કરી શક્યો નથી. આ વાતોને લીધે અર્જુન આગળના શ્લોકમાં યુદ્ધ નહીં કરવાની તરફેણમાં પોતાના હૃદયની દશાનું સ્પષ્ટ રૂપે વર્ણન કરે છે. ત્યાર પછીના શ્લોકમાં કહેવામાં આવે છે કે પૃથ્વી ઉપર ધન ધાન્યથી સમૃદ્ધ અને નિષ્કંટક રાજ્ય તથા સ્વર્ગમાં દેવતાઓનું અધિપત્ય મળી જાય તો પણ ઇન્દ્રિયોને સૂકવી નાખનારો મારો જે શોક છે તે દૂર થઈ જાય એવું હું જોતો નથી. ટીકા. અર્જુન વિચારી રહ્યા છે કે ભગવાન એવું સમજતા હશે કે અર્જુન યુદ્ધ કરશે તો એનો વિજય થશે અને વિજય થવાથી એને રાજ્ય મળશે, જેથી એની ચિંતા અને શોક દૂર થશે તેમજ સંતોષ થઈ જશે. પરંતુ શોકને લીધે મારી એવી દશા થઈ ગઈ છે કે વિજય થવા છતાં પણ મારો શોક દૂર થઈ જાય એવી વાત મને દેખાતી નથી. આગળ કહે છે કે જો મને ધન ધાન્યથી ભરપૂર અને નિષ્કંટક રાજ્ય મળી જાય, અર્થાત જે રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હોય, પ્રજા પાસે ખૂબ ધન ધાન્ય હોય, કોઈ વસ્તુની અછત ન હોય અને રાજ્યમાં કોઈ દુશ્મન પણ ન હોય, એવી રાજ્ય મળી જાય તો પણ મારો શોક દૂર નહીં થાય. આ પૃથ્વીના તુચ્છ ભોગોવાળા રાજ્યની તો વાત જ શું, ઇન્દ્રના દિવ્ય ભોગવાળું રાજ્ય પણ મળી જાય તો પણ મારો શોક, બળતરા અને ચિંતા દૂર નહીં થઈ શકે. અર્જુને પહેલા અધ્યાયમાં એ વાત કહી હતી કે હું વિજય નથી ઈચ્છતો, નથી રાજ્ય ઈચ્છતો અને નથી સુખ ઈચ્છતો, કારણ કે એ રાજ્યથી શું થશે, એ ભોગોથી શું થશે અને એ જીવવાથી શું થશે. જેઓના માટે અમે રાજ્ય, ભોગ અને સુખ ઈચ્છીએ છીએ તેઓ જ મરવા માટે સામે ઊભા છે. અહીં અર્જુન કહે છે કે પૃથ્વીનું ધન ધાન્ય સંપન્ન અને નિષ્કંટક રાજ્ય મળી જાય તથા દેવતાઓનું અધિપત્ય મળી જાય તો પણ મારો શોક દૂર નહીં થઈ શકે, હું એમનાથી સુખી નહીં થઈ શકું. અગાઉ તો કૌટુંબિક મમતાની વૃત્તિ વધારે હોવાથી અર્જુનની યુદ્ધથી ઉપરતી થઈ છે, પરંતુ અહીં એમની જે ઉપરતી થઈ રહી છે તે પોતાના કલ્યાણની વૃત્તિ ઉત્પન્ન થવાથી થઈ રહી છે. એથી અગાઉની ઉપરતી અને અહીંની ઉપરતી વચ્ચે ઘણું અંતર છે. જ્યારે કુટુંબીઓના મરવાની આશંકાથી જ મને આટલો શોક થઈ રહ્યો છે, ત્યારે તેઓનું મરણ થતાં મને કેટલો શોક થશે. જો મને રાજ્યના માટે જ શોક થતો હોત તો તે શોક રાજ્યના મળવાથી મટી જાત, પરંતુ કુટુંબના નાશની આશંકાથી થનારો શોક રાજ્યના મળવાથી કેવી રીતે મટી શકે? શોકનું નાશ પામવું તો બાજુએ રહ્યું, ઉલટાનો શોક એથીય વધશે, કારણ કે યુદ્ધમાં બધા મરાઈ જશે તો મળેલા રાજ્યને કોણ ભોગવશે, એ કોના કામમાં આવશે? અને પૃથ્વીનું રાજ્ય અને સ્વર્ગનું આધિપત્ય મળવા છતાં પણ ઇન્દ્રિયોને સૂકવી નાખવાનો શોક દૂર નહીં થઈ શકતો. સંબંધ. પ્રાકૃત પદાર્થો પ્રાપ્ત થતાં પણ મારો શોક દૂર થઈ જાય એવું હું જોતો નથી. એવું કહ્યા પછી અર્જુને શું કહ્યું
એ બાબતનું વર્ણન સંજય આગળના શ્લોકમાં કરે છે. સંજય કહે છે કે એવ મુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ ન યોત્સ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણી બ્રભુવઃ. સંજય કહે છે કે હે શત્રુતાપન ધૃતરાષ્ટ્ર, એવું કહીને નિંદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી ભગવાન ગોવિંદને હું યુદ્ધ કરીશ નહીં એવું સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા. અર્જુને પોતાનો અને ભગવાનનો એમ બંનેના પક્ષોને સામે રાખીને એના ઉપર વિચાર કર્યો તો અંતે એ એવા નિર્ણય ઉપર પહોંચ્યા કે યુદ્ધ કરવાથી બહુ તો રાજ્ય મળી જશે, માન મળી જશે અને સંસારમાં યશ મળી જશે, પરંતુ મારા હૃદયમાં જે શોક છે, જે ચિંતા છે અને દુઃખ છે તે દૂર નહીં થાય. એટલે અર્જુનને યુદ્ધ નહીં કરવું એ જ સારું જણાયું. જો કે અર્જુન ભગવાનની વાતનો આદર કરે છે અને એને માનવા પણ ઈચ્છે છે, પરંતુ એમના મનમાં યુદ્ધ કરવાની વાત ઠીક રૂચતી નથી. એટલે અર્જુન પોતાના મનમાં ઠસેલી વાતોને જ અહીં સ્પષ્ટપણે અને ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે હું યુદ્ધ કરીશ નહીં. આ રીતે જ્યારે પોતાની વાત અને પોતાનો નિર્ણય ભગવાનને સાફ કહી દીધો, ત્યારે ભગવાનને કહેવાનું કશું બાકી રહ્યું નહીં. એટલે તેઓ ચૂપ થઈ જાય છે. સંબંધ જ્યારે અર્જુને યુદ્ધ કરવા માટે સાફ ના પાડી દીધી, ત્યાર પછી શું થયું એ સંજય આગળના શ્લોકમાં બતાવે છે. તમુવાચ ઋષિકેશ પ્રહસત્રિવ ભારત સૈનયોરુભયો મધ્યે વિષિદંતમિદમ વચઃ. શ્લોક નંબર 10. હે ભરતના વંશમાં જન્મેલા ધૃતરાષ્ટ્ર, બંને સેનાઓના મધ્ય ભાગમાં વિષાદ કરતા એ અર્જુન પ્રત્યે જાણે હસતા હોય એમ ભગવાન ઋષિકેશ વચન બોલ્યા કે અર્જુને ઘણી શૂરવીરતા અને ઉત્સાહપૂર્વક યોદ્ધાઓને જોવા માટે ભગવાનને બંને સેનાઓની વચમાં રથ ઊભો રાખવા માટે કહ્યું હતું. હવે ત્યાં જ એટલે કે બંને સેનાઓની વચમાં અર્જુન વિષાદમગ્ન થઈ ગયા. વાસ્તવમાં થવું એવું જોઈતું હતું કે તેઓ જે હેતુ માટે આવ્યા હતા એ હેતુ પ્રમાણે યુદ્ધ માટે ઊભા થઈ જવું જોઈતું હતું, પરંતુ એ ઉદ્દેશ્યને છોડીને અર્જુન ચિંતા અને શોકમાં ફસાઈ ગયા. આથી હવે બંને સેનાઓની વચમાં જ ભગવાન શોકમગ્ન અર્જુનને ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે. ખાસ પ્રકારે હસતા હોય એમ પ્રહસન્નિવ કહેવાનું તાત્પર્ય એ છે કે અર્જુનનો ભાવ બદલાયેલો જોઈને, એટલે કે અગાઉને જે યુદ્ધ કરવાનો ભાવ હતો તે હવે વિષાદમાં બદલાઈ ગયો એ જોઈને ભગવાનને હસવું આવી ગયું. બીજી વાત, અર્જુને અગાઉ કહ્યું હતું કે હું આપને શરણે આવ્યો છું, મને ઉપદેશ આપો. અર્થાત હું યુદ્ધ કરું કે ન કરું, મારે શું કરવું જોઈએ એનો ઉપદેશ આપો. પરંતુ અહીં મારા કંઈ કહ્યા વિના પોતાની જાતે જ નિશ્ચય કરી લીધો કે હું યુદ્ધ કરીશ નહીં. આ જોઈને ભગવાનને હસવું આવી ગયું, કારણ કે શરણાગત થવાથી હું શું કરીશ અને શું ના કરું વગેરે કંઈ જ વિચારવાનો અધિકાર રહેતો નથી. એને તો એટલો જ અધિકાર રહે છે કે શરણદાતા જે કામ કહે છે તે કામ કરે. અર્જુન ભગવાનને શરણે થયા પછી હું યુદ્ધ નહીં કરું એવું કહીને એક રીતે શરણાગત થવામાંથી ખસી ગયા. આ વાતના લીધે ભગવાનને હસવું આવી ગયું. એવનું તાત્પર્ય એ છે કે જોરથી હસવું આવવા છતાં પણ ભગવાન સ્મિત કરતા જ રહ્યા અને બોલ્યા. જ્યારે અર્જુને એમ કહી દીધું કે હું યુદ્ધ નહીં કરું, ત્યારે ભગવાને એવું કહેવું જોઈતું હતું કે જેમ તારી મરજીમાં આવે તેમ કર, યથેચ્છસી તથા કુરુ. પરંતુ ભગવાન એવું સમજ્યા કે મનુષ્ય જ્યારે ચિંતા અને શોકથી વ્યાકુળ થઈ જાય છે ત્યારે તે પોતાના કર્તવ્યનો નિર્ણય નહીં કરી શકવાને કારણે ક્યારેક એક અને ક્યારેક બીજું બોલી ઉઠે છે.
આવી દશા અર્જુનની થઈ રહી છે. એટલે ભગવાનના હૃદયમાં અર્જુન પ્રત્યે અતિ અધિક સ્નેહ હોવાના લીધે કૃપાળુતા ઉભરાઈ પડી. કારણ કે ભગવાન સાધકના વચનો તરફ ધ્યાન નહીં દઈને તેના ભાવની તરફ જ જુએ છે. આના લીધે ભગવાન અર્જુનના હું યુદ્ધ નહીં કરું એ વચનો તરફ ધ્યાન નહીં આપીને આગળના શ્લોકથી ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે. જે વચન માત્રથી પણ ભગવાનને શરણે થઈ જાય છે તેનો ભગવાન સ્વીકાર કરી લે છે. ભગવાનના હૃદયમાં પ્રાણીઓ પ્રત્યે કેટલી દયાળુતા છે. ઋષિકેશ એવું કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન અંતર્યામી છે, અર્થાત પ્રાણીઓના અંદરના ભાવોને જાણવાવાળા છે. ભગવાન અર્જુનના અંદરના ભાવોને જાણે છે કે હમણાં તો કૌટુંબિક મોહને વેગને કારણે તેમજ રાજ્ય મળવાથી પોતાનો શોક મટતો ન જોવાને કારણે તે કહી રહ્યો છે કે હું યુદ્ધ નહીં કરું, પરંતુ જ્યારે એને સ્વયં સ્ફુરણા થશે ત્યારે આ વાત ટકશે નહીં અને જેમ હું કહીશ તેમ જ કરશે. ઇદમ વચન ઉવાચ પદો પૈકી કેવળ ઉવાચ કહેવાથી જ કામ ચાલી શકતું હતું, કારણ કે ઉવાચની અંદર જ વચઃ પદનો અર્થ આવી જાય છે. આથી વચઃ પદ વાપરવામાં પુનરુક્તિ દોષ જણાય છે, પરંતુ વાસ્તવમાં આ પુનરુક્તિ દોષ નથી. ઉલટાનો એમાં એક વિશેષ ભાવ સમાયેલો છે. હવે આગળના શ્લોકથી ભગવાન જે રહસ્યમય જ્ઞાનને પ્રગટ કરીને તેને સરળતાથી અને સુબોધ ભાષામાં સમજાવશે, બોલશે, તેની તરફ લક્ષ્ય કરવા માટે અહીં વચઃ પદ આપવામાં આવ્યું છે. સંબંધ શોકાવિષ્ટ અર્જુનને શોકની નિવૃત્તિનો ઉપદેશ આપવાને માટે ભગવાન હવે પછીનું પ્રકરણ કહે છે. શ્રી ભગવાન બોલ્યા, તમે શોક નહીં કરવા યોગ્યનો શોક કર્યો છે અને પંડિતાઈની વાતો કરી રહ્યા છો, પરંતુ જેમના પ્રાણ ચાલ્યા ગયા છે તેમને માટે અને જેમના પ્રાણ નથી ચાલ્યા ગયા તેમને માટે પંડિતો શોક કરતા નથી. મનુષ્યને શોક ત્યારે થાય છે જ્યારે તે સંસારના પ્રાણી પદાર્થોને બે વિભાગમાં વહેંચી નાખે છે. આ મારા છે અને આ મારા નથી. આ મારા પોતાના કુટુંબીઓ છે અને આ મારા પોતાના કુટુંબીઓ નથી. આ અમારા વર્ણ એટલે કે જાતિના છે અને આ અમારા વર્ણ જાતિના નથી. આ અમારા આશ્રમના છે અને આ અમારા આશ્રમના નથી. આ અમારા પક્ષના છે અને આ અમારા પક્ષના નથી. જે અમારા હોય છે એમનામાં મમતા, કામના, પ્રીતિ અને આસક્તિ થઈ જાય છે. આ મમતા, કામના વગેરેને લીધે જ શોક, ચિંતા, ભય, ઉદ્વેગ, ખળભળાટ, સંતાપ વગેરે દોષો ઉત્પન્ન થાય છે. એવા કોઈ પણ દોષ અને અનર્થ નથી જે મમતા અને કામના વગેરેથી પેદા ન થતા હોય. આ સિદ્ધાંત છે. ગીતામાં બધાથી પહેલું ધૃતરાષ્ટ્રે કહ્યું કે મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધ ભૂમિમાં શું કર્યું. જો કે પાંડવો ધૃતરાષ્ટ્રને પોતાના પિતા કરતાં પણ વધારે આદરભાવથી જોતા હતા, તો પણ ધૃતરાષ્ટ્ર મનમાં પોતાના પુત્રો પ્રત્યે મમતા હતી, એટલે એમનો પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં ભેદભાવપૂર્વકનો પક્ષપાત હતો કે આ મારા છે અને આ મારા નથી. જે મમતા ધૃતરાષ્ટ્રમાં હતી તે જ મમતા અર્જુનમાં પણ ઉત્પન્ન થઈ, પરંતુ અર્જુનની એ મમતા ધૃતરાષ્ટ્રની મમતા સમાન ન હતી. અર્જુનમાં ધૃતરાષ્ટ્રની જેમ પક્ષપાત ન હતો. એ બધાને સ્વજન કહે છે અને દુર્યોધન વગેરેને પણ સ્વજન કહે છે. તાત્પર્ય એ છે કે અર્જુનની કુરુવંશીઓમાં પૂરેપૂરી મમતા હતી અને એ મમતાને કારણે જ એમના મારવાની આશંકાથી અર્જુનને શોક થઈ રહ્યો હતો. આ શોકને દૂર કરવા માટે ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો.
જેનો આ 11મા શ્લોકથી આરંભ થાય છે. એને અંતે ભગવાન એ જ શોકને અનુચિત બતાવતા કહેશે કે તું કેવળ મારો જ આશ્રય લે અને શોક ન કર, કારણ કે સંસારનો આશ્રય લેવાથી જ શોક થાય છે અને અનન્ય ભાવથી મારો આશ્રય લેવાથી તારો શોક, ચિંતા બધું જ નાશ પામશે. સંસાર માત્રમાં 2 વસ્તુઓ છે, સત અને અસત, શરીરી અને શરીર. આ બેઉમાં શરીરી તો અવિનાશી છે અને શરીર વિનાશી છે. આ બંને અશોચ્ય છે. અવિનાશીનો કદી વિનાશ નથી થતો, આથી એના માટે શોક કરવાનું બનતું જ નથી અને વિનાશીનો વિનાશ થાય છે જ. તે એક ક્ષણ પણ સ્થાયી રૂપે રહેતો નથી. આ કારણથી એના માટે પણ શોક કરવાનું બનતું નથી. તાત્પર્ય એ થયું કે શોક કરવો એ ન તો શરીરી કારણે બની શકે છે અને ન તો શરીરોને કારણે પણ બની શકે છે. શોક થવામાં કેવળ અવિવેક અર્થાત મૂર્ખતા જ કારણ છે. મનુષ્ય સમક્ષ જન્મવું, મરવું, લાભ, હાનિ વગેરેના રૂપમાં જે કોઈ પરિસ્થિતિ આવે છે તે પ્રારબ્ધનું અર્થાત પોતાના કરેલા કર્મનું જ ફળ છે. એ અનુરૂપ અને પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે શોક કરવો અને સુખી કે દુઃખી થવું એ કેવળ મૂર્ખતા જ છે. કારણ કે પરિસ્થિતિ ચાહે અનુકૂળ આવે ચાહે પ્રતિકૂળ આવે, એનો આરંભ અને અંત હોય છે. અર્થાત એ પરિસ્થિતિ પહેલાં પણ ન હતી અને અંતમાં પણ નહીં રહે. જે પરિસ્થિતિ આદિમાં અને અંતમાં નથી હોતી એ વચમાં એક ક્ષણ પણ સ્થાયી નથી હોતી. જો સ્થાયી હોય તો એનો અંત કેવી રીતે આવત અને અંત આવતો હોય તો સ્થાયી કેવી રીતે કહેવાય? આવી પ્રતિક્ષણ નાશ પામવાવાળી અને અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે હર્ષ કે શોક કરવો અને સુખી કે દુઃખી થવું એ કેવળ મૂર્ખતા છે. એક તરફ તો તું પંડિતાઈનની વાતોનો વઘાર કરી રહ્યો છે અને બીજી તરફ શોક પણ કરી રહ્યો છે. આથી તું માત્ર વાતો જ કરે છે, વાસ્તવમાં તું પંડિત નથી. કારણ કે જેવો પંડિત હોય છે તેવો કોઈને માટે કદી શોક કરતા નથી. કુળનો નાશ થવાથી કુળના ધર્મો નાશ પામી જશે. ધર્મનો નાશ થવાથી સ્ત્રીઓ દૂષિત થઈ જશે, જેનાથી વર્ણસંકર પેદા થશે. એ વર્ણસંકર કુળઘાતીઓને અને એમના કુળને નર્કમાં લઈ જનારા થશે. પિંડ અને તર્પણ નહીં મળવાથી એમના પિતૃઓનું પણ પતન થઈ જશે. આવી તારી પંડિતાઈની વાતો પણ એ સિદ્ધ થાય છે કે શરીર નાશવંત છે અને શરીરી અવિનાશી છે. જો શરીરી પોતે અવિનાશી ન હોત તો કુળઘાતીઓ અને કુળનો નર્કમાં જવાનો ભય થાત નહીં અને પિતૃઓનું પતન થવાની ચિંતા થાત નહીં. જો તને કુળની અને પિતૃઓની ચિંતા થતી હોય અને એમનું પતન થવાનો ભય લાગતો હોય તો એનાથી સિદ્ધ થાય છે કે શરીર નાશવંત છે અને એમાં રહેનારો શરીરી નિત્ય છે. આથી શરીરોના નાશને લીધે તારો શોક કરવો અનુચિત છે. બધાના પિંડ પ્રાણનો વિયોગ અવશ્યભાવી છે. એમનામાંથી કોઈકના પિંડ પ્રાણનો વિયોગ થઈ ગયો છે અને કોઈકનો થવાનો છે. આથી એમને માટે શોક નહીં કરવો જોઈએ. તમે જે શોક કર્યો છે તે તમારી ભૂલ છે. જેવો મરી ગયા છે એમને માટે શોક કરવો એ તો મહાન ભૂલ છે. કારણ કે મરણ પામેલા પ્રાણીઓને માટે શોક કરવાથી એ પ્રાણીઓને દુઃખ ભોગવવું પડે છે. જેવી રીતે મૃતાત્માને માટે જે પિંડ અને જળ આપવામાં આવે છે તે એને પરલોકમાં મળી જાય છે, તેવી જ રીતે મૃતાત્માને માટે જેવો કફ અને આંસુ વહાવે છે તે મૃતાત્માને પરવશ થઈને ખાવા પીવા પડે છે. જેવો હજુ જીવી રહ્યા છે એમને માટે પણ શોક ન કરવો જોઈએ.
એમનું તો પાલન પોષણ કરવું જોઈએ અને વ્યવસ્થા કરવી જોઈએ. એમની શી દશા હશે, એમનું ભરણ પોષણ કેવી રીતે થશે, એમને મદદ કોણ કરશે વગેરે ચિંતા અને શોક કદીએ ન કરવા જોઈએ, કારણ કે ચિંતા અને શ્લોક કરવાથી કોઈ લાભ થતો નથી. મારા શરીરના અંગો શિથિલ થઈ રહ્યા છે, મુખ સુકાઈ રહ્યું છે વગેરે વિકારો પેદા થવામાં મૂળ કારણ છે શરીરની સાથે એકતા માનવી. કારણ કે શરીરની સાથે એકતા માનવાથી જ શરીરનું પાલન પોષણ કરવાવાળાઓની સાથે પોતાપણું થઈ જાય છે અને એ પોતાપણાને કારણે જ કુટુંબીઓના મરવાથી આશંકાથી અર્જુનના મનમાં ચિંતા અને શોક થઈ રહ્યા છે તથા ચિંતા અને શોકથી જ અર્જુનના શરીરમાં ઉપયુક્ત વિકારો પ્રગટ થઈ રહ્યા છે. એમાં ભગવાને ગતાસુન અને અગતાસુનના શોકનો જ હેતુ બતાવ્યો છે. જેમના પ્રાણ ચાલ્યા ગયા છે તેઓ ગતાસુન છે અને જેમના પ્રાણ નથી ચાલ્યા ગયા તેઓ અગતાસુન છે. પિંડ અને જળ નહીં મળવાથી પિતૃઓનું પતન થઈ જાય છે. આ અર્જુનની ગતાસુનની ચિંતા છે અને જેમને માટે અમે રાજ્ય, ભોગ અને સુખ ઈચ્છીએ છીએ તેઓ જ પ્રાણોની અને ધનની આશા છોડીને યુદ્ધમાં ઊભા છે. આ અર્જુનની અગતાસુનની ચિંતા છે. આ બંને ચિંતાઓ શરીરને લઈને જ થઈ રહી છે. આથી એ બંને ચિંતાઓ ધાતુરૂપથી એક જ છે, કારણ કે ગતાસુન અને અગતાસુન બંને નાશવંત છે. ગતાસુન અને અગતાસુન આ બંનેને માટે કર્તવ્ય કર્મ કરવું એ ચિંતાની વાત નથી. ગતાસુન એ માટે પિંડ અને પાણી આપવા, શ્રાદ્ધયુક્ત તર્પણ કરવું એ કર્તવ્ય છે અને અગતાસુનને માટે વ્યવસ્થા કરી દેવી, નિર્વાહની વ્યવસ્થા કરી દેવી એ કર્તવ્ય છે. કર્તવ્ય એ ચિંતાનો વિષય નથી હોતો, ઉલટાનો વિચારણાનો વિષય હોય છે. વિચારણાથી કર્તવ્યનો બોધ થાય છે અને ચિંતાથી વિચાર નાશ પામે છે. સત અસતના વિવેકવાળી બુદ્ધિનું નામ પંડા છે. એ પંડા જેની વિકસિત થઈ ગઈ છે, અર્થાત જેમને સત અસતનો સ્પષ્ટપણે વિવેક થઈ ગયો છે તેવો પંડિત છે. આવા પંડિતોને સત અસતને કારણે શોક થતો નથી, કેમ કે સત અને સત માનવાથી પણ શોક નથી થતો અને અસતને અસત માનવાથી પણ શોક નથી થતો. પોતે સત સ્વરૂપ છે અને બદલાવાવાળું શરીર અસત સ્વરૂપ છે. અસતને સત માની લેવાથી જ શોક થાય છે. અર્થાત આ શરીર વગેરે આવા જ કાયમ રહે, મરે નહીં, આ વાતને કારણે જ શોક થાય છે. સતને કારણે કદી ચિંતા અને શોક થતા જ નથી. સંબંધ સત તત્વને કારણે શોક થવો અનુચિત શા માટે છે? આ શંકાના સમાધાન માટે આગળ ભગવાન શું કહે છે? આજનું આપણું ગીતા વાંચન અહીં સમાપ્ત થાય છે. આગળના વાંચનમાં આપણે વાંચીશું કે ભગવાન અર્જુનને કહે છે કે જ્યારે આ શરીરો ન હતા અને જ્યારે આ શરીરો નહીં હોય ત્યારે શું હશે. તો આ વાંચનમાં સાથ આપવા માટે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આગળના વાંચનમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય.